અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં વોરંટ બજવણીના બદલામાં 3000ની લાંચ માંગવાના પ્રકરણમાં એસીબીએ એક ખાનગી વ્યક્તિની ધરપકડ કરી છે. ફરિયાદીના સગા વિરુદ્ધ નેગોશિયેબલ એક્ટની કલમ 138 મુજબ લાલ દરવાજા કોર્ટમાંથી 3 વોરંટ નીકળ્યા હતા, ત્યારે આ વોરંટની બજવણી કરવા માટે ફરિયાદી અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કિશન કુમાર અને હોમગાર્ડ કેતન જોશીએ વોરંટની બજવણી કરવાના બદલામાં 3000ની લાંચ માંગી હતી. ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે તેમના વતી લાંચ લેવા આવેલા વિષ્ણુ પટેલને ઝડપી લીધો હતો. અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી 2 બાળકીના શંકાસ્પદ મોત મામલે એફએસએલનો રિપોર્ટ આવ્યો છે, જેમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી. ત્યારે એફએસએલનો રિપોર્ટ આવતા પોલીસ માટે તપાસ વધુ અઘરી થઈ છે. 3 એપ્રિલે ઘટના બહાર આવ્યાના 15 દિવસ બાદ પણ અમદાવાદ પોલીસ 2 માસૂમ બાળકીના શંકાસ્પદ મોતનું રહસ્ય શોધી શકી નથી. ત્યારે હવે ચાંદખેડા પોલીસ માટે આ કેસ એક મોટો પડકાર બની ગયો છે. પોલીસ હવે મેડિકલ એક્સપર્ટ્સ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ આગળની તપાસ હાથ ધરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગે દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી આ સંબોધનમાં કયા વિષય પર વાત કરવાના છે તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ કેન્દ્ર સરકાર લોકસભામાં બેઠકો વધારવા માટે લાવવામાં આવેલો બંધારણનો 131મો સુધારા બિલ લોકસભામાં પસાર કરાવી શકી ન હતી. તેમજ લોકસભામાં મહિલા અનામત સુધારા બિલ પસાર ન થતાં આજે રાજકીય માહોલ ગરમાયેલો છે. ત્યારે પીએમ મોદી મહિલા અનામત મુદ્દે સંબોધન કરે તેવી શક્યતા જણાઈ રહી છે.